ઘણી વખત ઘણા ટાઈમ 7-8 કલાકથી બાળક ના ફેરકવું હોય તો શું કરવું જોઈએ? જો બાળક ફરકવું બહુ જ જરૂરી છે પ્રેગ્નન્સીમાં. બાળક ફરકતું નથી તો એનો મતલબ કે બાળકને કઈ પ્રોબ્લેમ છે. માનો કે તમારા ઘરની અંદર કોઈ બાળક છે અને એ મસ્ત રમે છે, તો તમને કોઈ એની ચિંતા હોતી નથી. શું કામે? કેમ કે બાળક રમે છે. એવી જ રીતના બાળક જ્યારે પેટમાં હોય અને બાળક વ્યવસ્થિત રમતું હોય તો આપને બાળકની કોઈ ચિંતા ના હોય. જો બાળક રમવાનું ઓછું કરી દે, મુવમેન્ટ ઓછી કરી દે, તો એનો મતલબ કે બાળકને કંઈક તકલીફ છે. કા બાળકને લોહી ઓછું મળે છે, કા બાળકને પોષણ ઓછું મળે છે, કા બાળકને સુગર ઓછી મળે છે, અથવા બાળક ઉથમું છે, અથવા બાળકની આજુબાજુ પાણી ઓછું છે, અથવા બાળક નબળું રહી ગયું છે, બાળકને કંઈક પ્રોબ્લેમ છે. જો બાળકની મુવમેન્ટ સાવ ઓછી થઈ જાય અથવા બંધ થઈ જાય તો પછી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કેમ કે ઘણીવાર બાળક ફરકવાનું સાવ મુવમેન્ટ બંધ થાય અને એના પછી ઘણીવાર 24 થી 48 કલાક પછી બાળકના ધબકારા પેટમાં બંધ થવાની શક્યતા હોય, એટલે કે બાળક પેટમાં જ એક્સપાયર થવાની શક્યતા હોય. એટલે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ઘરે પણ તમે જો લાંબો સમય સુધી બાળક ના ફેરકવું હોય તો ઘરે તમે એક ગ્લાસ નારિયેળ પાણી પીધું અથવા લીંબુ શરબત પી અથવા કોઈ જ્યુસ પી અને ગળી વસ્તુ ખાઈ ડાબા પડખે સૂઈ અને પેટ ઉપર હાથ રાખી અને બાળકની મુવમેન્ટ ચેક કરવાની. અને જો 1-1.5 કલાકમાં જો બાળકની મુવમેન્ટ ના થાય તો તમે તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.